હેલો એવરીવન. ગર્ભાવસ્થાના 5મા મહિનામાં ગર્ભવતી માતાએ શું ધ્યાન રાખવું જોઈએ? ગર્ભાવસ્થાનો 5મો મહિનો એવું કહેવાય છે કે પંચમે મન, એટલે કે 5મા મહિનામાં ગર્ભનું મન વિકાસ પામે છે. શાસ્ત્રોમાં મનના 3 પ્રકાર વર્ણવેલા છે: સાત્વિક, રાજસી અને તામસી. સાત્વિક ગુણો અને રાજસી ગુણો ગર્ભમાં જન્મજાત ઉતરી આવે એ માટે ગર્ભવતી માતાએ સાત્વિક આહાર લેવો જોઈએ, તેમજ શ્રેષ્ઠ મહાપુરુષોના જીવન ચરિત્રો, સુરવીર અને સાહસિક કથાઓ વાંચવી તેમજ સાંભળવી જોઈએ. અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ અને સરદાર પટેલ વગેરેના જીવન ચરિત્રો વાંચવા જોઈએ. સંગીત સાંભળવું જોઈએ. યોગ, મેડિટેશન અને પ્રાણાયામ તો શરૂ જ રાખવા જોઈએ. તેમજ હોરર કે હિંસક મૂવી ન જોવા કે ન સાંભળવા જોઈએ. તેમજ આ મહિનામાં ગર્ભની મુવમેન્ટ વધારે ફીલ થતી હોય છે, માટે આ મહિનામાં ગર્ભવતી માતાએ ગર્ભસ્થ શિશુ સાથે વધારે વાતો કરવી જોઈએ, એટલે કે ગર્ભ સંવાદ કરવો જોઈએ. તેમજ ઓમકાર અને ગાયત્રી મંત્રના જાપ પણ કરવા જોઈએ. થેન્ક યુ સો મચ, અને ફરી મળીએ એક નવી પ્રેગ્નન્સી ટીપ સાથે.